અમદાવાદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપની સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે। મહાનગરપાલિકા નગરપાલિકા માટે હાથ ધરાઈ છે સેન્સ પ્રક્રિયા। અમદાવાદમાં સેન્સ પ્રક્રિયાનો આજે બીજો દિવસ છે। અનેક કાર્યકરોએ ટિકિટ માટે દાવેદારી નોંધાવી છે। ત્યારે આવતીકાલે રાજ્યની 10,000 સીટોની સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરાશે। તો હવે દાવેદારો આવી ગયા છે। જેમને પણ ટિકિટ જોઈએ છે તેઓ દાવેદારી નોંધાવી રહ્યા છે। અમદાવાદમાં સેન્સ પ્રક્રિયાનો આજે બીજો દિવસ છે। અનેક કાર્યકર્તાઓએ ટિકિટ માટે દાવેદારી કરી છે। તો અનેક દાવેદારોએ ટિકિટ માટે દાવેદારી કરી છે। ઘણા બધા લોકોને ટિકિટ જોઈએ છે। રાજ્યની 10,000 સીટોની સેન્સ પ્રક્રિયા પૂર્ણ થશે અને આવતીકાલે આ પૂર્ણ થવાની છે। આપણી સાથે વધુ માહિતી માટે ગૌરવ પટેલ જોડાઈ ચૂક્યા છે। ગૌરવ, જે રીતે આ હવે ઘણા બધા જે દાવેદારો પોતાની ટિકિટ માટે દાવેદારી કરી રહ્યા છે અને ઘણા બધા લોકો ઉમટી પડ્યા છે કે તેમને ટિકિટ જોઈએ છે, તેના માટે સેન્સ પ્રક્રિયા જે ચાલી રહી છે આવતીકાલે તે પૂર્ણ થવાની છે, શું હતું માહિતી? મિથુન, વાત કરીએ તો ગુજરાત વિધાનસભામાં 156 સીટો અને વર્ષ 2000 એટલે આજથી 5 વર્ષ પહેલાં જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ થઈ હતી તેમાં મળેલી ઝરહળતા વિજય બાદ ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તાઓ હોય કે તે પણ એક ચૂંટાયેલી રીંગનો પ્રતિનિધિ હોય માટે જ અત્યારે હાલ જે સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે સમગ્ર ગુજરાતમાં મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત, જ્યાં દાવેદારો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે। આટલી મોટી સંખ્યામાં દાવેદારો છે ત્યારે કોને ટિકિટ આપી તે માટે કેટલાક ક્રાઇટેરિયા પણ નક્કી કરાયા છે અને આ અંગે વાત કરવા માટે આપણી સાથે જોડાયા છે ગુજરાત ભારતીય જનતા પાર્ટીના મુખ્ય પ્રવક્તા ડૉક્ટર અનિલ પટેલ। તેમની સાથે વાત કરીશું। અનિલભાઈ, સેન્સ પ્રક્રિયાનો બીજો દિવસ, કયા ક્રાઇટેરિયાના આધારે આખી પ્રક્રિયા ચાલી રહી છે અને ક્યાં સુધી આ પ્રક્રિયા પૂર્ણ થશે? જો ભારતીય જનતા પાર્ટીમાં જે નિરીક્ષકોની ટીમ ગઈ છે એમાં 2 સિનિયર પુરુષ હોય ને 1 મહિલા કાર્યકર્તા હોય છે। આ પદ્ધતિ છેલ્લા ઘણા વર્ષોથી ભારતીય જનતા પાર્ટીમાં અપનાવેલી છે અને જે તે વોર્ડમાં જાય છે મહાનગરમાં, એમાં એ વોર્ડના સ્થાનિક સંગઠનના પદાધિકારીઓને સાંભળે છે, તેના ચૂંટાયેલા પ્રતિનિધિને સાંભળે છે અને સાથે સાથે કોઈપણ કાર્યકર્તા કે જે ભારતીય જનતા પાર્ટીમાં કામ કરતો હોય અથવા સમાજ જીવનમાં પણ કામ કરતો હોય અને એને પોતાની ઈચ્છા હોય કે ભાઈ મારે હવે મારી રાજકીય પ્લેટફોર્મથી પ્રજાની સેવા કરવી છે અને એ પ્લેટફોર્મના માધ્યમથી હજુ આગળ વધવું છે, તો એ કોઈપણ વ્યક્તિ પોતાનો બાયોડેટા સાથે, જે અમારો પ્રિસ્ક્રાઇબ ફોર્મ છે એ બાયોડેટા અને એની કામગીરી સાથે અરજી કરી શકે છે। ખૂબ જ મોટી સંખ્યામાં દાવેદારો આવેલા છે અને કેટલાક ક્રાઇટેરિયા પણ નક્કી કર્યા છે। કઈ રીતની પસંદગી પ્રક્રિયા પૂર્ણ થશે હાલમાં? લગભગ જે મારો અનુભવ છે, કારણ કે ગઈ વખતે હું સુરત ગયો તો એની પહેલાં કોર્પોરેશન સ્થાનિક સ્વરાજ્યમાં, એટલે છેલ્લા 5-6 વખતથી મારે જવાનું થતું હતું। મારી જવાબદારી જુદી હતી એ વખતે। તો એમાં મ્યુનિસિપલ વોર્ડની વાત કરીએ તો એક વોર્ડમાં લગભગ 50થી 60 લોકો પોતે એવરેજ વ્યક્ત કરતા હોય છે પોતાની ઈચ્છા। એનું કારણ કે દરેક વોર્ડમાં 4 સીટ છે કોર્પોરેશનમાં, એટલે સ્વાભાવિક છે કે 50, 60, 70 લોકો પણ હોઈ શકે। જે એરિયાની સોશિયો પોલિટિકલ શું કહેવાય કે સ્થિતિ, એના આધારે અને ત્યાં જુદા જુદા કાર્યકર્તાઓની સક્રિયતા, એના આધારે કોઈપણ વ્યક્તિ પોતાનું અરજી કરી શકે છે। એ અરજીઓ મેળવ્યા પછી પ્રાથમિક તબક્કે નિરીક્ષક પોતાનો એક અહેવાલ બનાવે છે। ત્યારબાદ જે તે મહાનગર કે જિલ્લો છે એમાં સંકલન એક અમારી સમિતિ હોય છે। એ સમિતિ સાથે બેસીને જે લોકોના બાયોડેટા હોય એ બધાના નામ સાથેની ચર્ચાઓ થાય છે, એની ક્વોલિટેટિવ એનાલિસિસ થાય છે અને ત્યારબાદ એ સંકલનમાંથી પછી કેટલાક નામો ફિલ્ટર થાય છે। સ્વાભાવિક છે કે 4 પોસ્ટ છે તો 12, 13, 14 નામો હોય, ક્યાંક જ્ઞાતિ આધારિત રિઝર્વેશન હોય તો એક કરતાં વધારે પણ નામ હોઈ શકે, પણ એવરેજ 12 લોકોની પેનલ અને એમાં જુદા જુદા અવેબિલિટી જે છે એના આધારે એક સ્ક્રુટિનીવાળું લિસ્ટ બનતું હોય છે। ત્યારબાદ આવનારા સમયમાં જે અમારી પ્રદેશ ચૂંટણી સમિતિ છે એ સમિતિ જોડે એ બધા લિસ્ટનું પ્રેઝન્ટેશન થાય અને જે શહેરનું સંકલન હોય એ સંકલન અને નિરીક્ષકો ત્યાં પોતપોતાનો રિપોર્ટ રજૂ કરે। જરૂર પડે તો નિરીક્ષકો અલગથી પણ પોતાનું જે ઓબ્ઝર્વેશન છે
એ રજૂ કરી શકતા હોય છે. એક મહત્વનો ક્રાઇટેરિયા છે કે 3 વર્ષ અથવા તો 3 ટર્મ 60 વર્ષથી ઉપરના વ્યક્તિ, એક હોદ્દો, એક પરિવારમાંથી એક જ વ્યક્તિ, આ જે ક્રાઇટેરિયા મૂક્યા છે એના કારણે કેટલું અંતર જોવા મળે છે? જો વાસ્તવિક રીતે હું તમને કહું તો કોઈ એવો ક્રાઇટેરિયા હજુ બન્યો નથી. ગઈ વખતે 2021માં સ્વાભાવિક છે કે આપ જે કહી રહ્યા છો એ પ્રકારનો ક્રાઇટેરિયા છે, પરંતુ આ વખતે રણનીતિક રીતે શું ક્રાઇટેરિયાનો અમલ કરવો એ ચૂંટણી સમિતિ જ્યારે બેસશે અને આ બધી જ સ્ક્રુટિની કરશે એ પહેલાં એ લોકો ચર્ચા કરશે સાર્વજનિક રીતે, અને જેમાં મુખ્યમંત્રી, ઉપમુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખ બધાની છે. આપ જાણો છો એ ચૂંટણી સમિતિના સિનિયર સભ્યો છે. એ લોકો ભેગા થઈને કલેક્ટિવલી શું રાખવું જોઈએ કે જેથી આવનારા સમયમાં એક સારું પ્રતિનિધિત્વ ગુજરાતને મળે. છેલ્લો સવાલ, આપે કહ્યું કે એક વોર્ડમાં 4 બેઠકો હોય, એના કારણે લગભગ 50 કરતાં પણ વધારે દાવેદાર હોય છે. માત્ર 4 લોકોને ટિકિટ મળવાની છે, એટલે બાકીના જે 46 લોકો ખરા એ કદાચ નારાજ થશે. કઈ ભૂમિકા અને કઈ રીતે ડેમેજ કંટ્રોલ? નહીં, ભારતીય જનતા પાર્ટીનો ઇતિહાસ રહેલો છે અને પરંપરા પણ રહી છે કે સ્વાભાવિક છે કે આખા રાજ્યમાં 10,000 જેટલી જ પોસ્ટ છે. ભાજપા પાસે અત્યારે પ્રાથમિક સભ્યો જ 1,25,00,000 છે. ડે ટુ ડે કામ કરતા અથવા તો સક્રિય સભ્યો જેને કહીએ એવા 1,25,000 છે. તો કુલ મળીને ટિકિટ તો 10,000 લોકોને જ આપવાની છે. તો એ 10,000 લોકો એક ગહન એનાલિસિસ પછી એ નક્કી થતું હોય છે. એમાં ઘણા બધા ફેક્ટર બી એ લોકો જોતા હોય છે, વિનેબિલિટીથી માંડીને સામાજિક સશક્તિકરણથી માંડીને એનો કામગીરીના બધું જ જોતા હોય છે. જે કાર્યકર્તાને આમાં તક મળતી નથી, તો રાજકારણમાં ક્યારેક કોઈ વસ્તુનો અંત નથી હોતો, અને ભારતીય જનતા પાર્ટી પાસે જુદા જુદી સંગઠનાત્મક સંગઠનનું પણ મહત્ત્વ છે. તો સંગઠનાત્મક કામગીરીમાં પણ એમને જોડવામાં આવતા હોય છે, અને સાથે સાથે એમને ક્યારેક તક મળવાની પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે. એટલે અમારા ત્યાં જે કોઝ સાથે, જે વિચારધારા સાથે જોડાયેલો છે કાર્યકર્તા, એટલે એક ક્ષણિક કદાચ કોકને એવું થાય, પરંતુ બીજા દિવસથી ભારત માતા કે જય કરીને કામે લાગી જાય છે. આભાર. તો આ હતા ડૉક્ટર અનિલ પટેલ, ભારતીય જનતા પાર્ટીના મુખ્ય પ્રવક્તા, જેમનું કહેવું છે કે સેન્સ પ્રક્રિયા હાલ ચાલી રહી છે. 1 કરોડ કરતાં વધારે કાર્યકરો છે, 1 લાખ કરતાં વધારે સક્રિય કાર્યકર્તાઓ છે, અને તેમાંથી 10,000 લોકોને પસંદ કરવાના છે. એટલે ક્યાંક જો કોઈને ટિકિટ ના મળે તો તેને સંગઠનના કામમાં પણ જોડવામાં આવશે તેવું તેમનું કહેવું છે. અને જે પણ કોઈ દાવેદારોએ પોતાની દાવેદારી નોંધાવી છે તેમાંથી સ્ક્રુટિની કર્યા બાદ જે પેનલ તૈયાર થશે તે પ્રદેશ ચૂંટણી સમિતિ સમક્ષ તેનું પ્રેઝન્ટેશન થશે અને ફાઇનલ યાદી ત્યારબાદ જાહેર કરવામાં આવશે. જી. આભાર ગૌરવ, માહિતી આપવા બદલ.